वराछा की केपी संघवी डायमंड कंपनी के खिलाफ हीरा व्यापारियों के धरने का मामला। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। केपी संघवी द्वारा गठित एक कोर कमेटी ने सर्वेक्षण किया। 12 में से 8 हीरा व्यापारियों को राहत मिल सकती है। एक कोर कमेटी ने 8 हीरा व्यापारियों से सर्वे किया। सर्वे में हीरा व्यापारियों की आर्थिक स्थिति कमजोर बताई गई है। कानूनी प्रक्रिया पूरी होने के बाद हीरा व्यापारियों के चेक रिटर्न मामले पर अहम फैसला लिया जाएगा। 8 हीरा व्यापारियों को बड़ी राहत मिलेगी। 8 हीरा व्यापारियों और उनके परिवारों ने केपी संघवी डायमंड कंपनी के मालिक को धन्यवाद दिया। इससे पहले कंपनी ने 45 में से 22 हीरा व्यापारियों को राहत दी थी। कोरोना के बाद वित्तीय नुकसान के कारण हीरा व्यापारियों ने दिवालियापन के लिए आवेदन किया। हीरा व्यापारियों ने केपी संघवी डायमंड कंपनी से रफ खरीदी की, जिसमें कच्चे हीरे के माल का भुगतान बाकी था। बाइट दिनेश नवदिया, हीरा उद्योगपति। बाइट जयश्रीबेन परिवार, अल्पेश डोंडा परिवार, गौतम सुरानी परिवार। सूरत से ब्यूरो रिपोर्ट। મારું નામ જયશ્રીબેન છે। કેપી સંઘવી ડાયમંડ કંપની સાથે જે દેવાદારો અમે છે જણાવીએ છીએ કે જે મીડિયામાં પહેલાં આવતું હતું એ બધું હકીકતમાં બિલકુલ વિપરીત છે, અલગ છે। મતલબ કે જે કેપી સંઘવી ડાયમંડ કંપની જે બિઝનેસ કરે છે વર્ષોથી એ એની રીતે રાઈટ છે, એમ કે એ પોતે બિઝનેસ કરે એ બધો કાયદાકીય રીતે કરે છે। એમ જે આગળ ભૂતકાળમાં 47 વ્યક્તિ ઉપર જે કેસ થયેલા એમાંથી જાણવા મળ્યું એમને કેપી સંઘવીએ જે લીગલી બધાની પરિસ્થિતિ જોઈ અને કેપી સંઘવીને જાણવા મળ્યું કે આ 22 લોકોની પરિસ્થિતિ ખૂબ નબળી છે, તેના પરિવારો દેણું ચૂકવી શકે તેમ નથી। તો એ 22 લોકોમાંથી જાણીને એણે 22 લોકોને એનો કેસ પાછો ખેંચી લીધો છે। પછી ચૂકવણો કેપી સંઘવીના કંપનીમાં સંચાલકોને એવું જાણવા મળ્યું કે આ લોકોએ ચૂકવણું લઈ લીધું છે, પણ હકીકતમાં ચૂકવણું એને રકમ પેટે જમા કરે છે, એમ ચૂકવણું કોઈ લેતા નથી। અને અમે આ 12 પાર્ટી છે એમાં અમે 8 વ્યક્તિનું જાણ્યું એણે કે આ લોકોએ પણ આર્થિક પરિસ્થિતિ નબળા છે, એમ કે અમે કંઈ ચૂકવી શકે તેમ નથી, અમારી પરિસ્થિતિ ખૂબ નબળી છે, અમારા આગળ કાંઈ થઈ શકે તેમ નથી। તો એમાંથી 8 પાર્ટી અમે વિનંતી કરીએ છીએ કે યોગ્ય ન્યાય આપીને અમને ફરીથી મુક્ત કરો। શું કહે છે સાહેબ, આખરી લડત હતી અને એને પરિવારમાં એક ખુશી દેખાઈ રહી છે? હા, આને લડત ન કહી શકાય। હું તો એ દૃષ્ટિએ જોઈ રહ્યું છે કંપનીનું માનવતાવાદી વલણ, કારણ કે કંપનીએ જે પ્રમાણે મેં આખી હિસ્ટરી જાણી તો એની ઉપરથી ચોક્કસ હું કહી શકું કે કંપનીએ જે કંઈ પદ્ધતિ જે કંઈ અપનાવ્યું છે એ કાનૂની રાહ મુજબ અને કાનૂની રીતે જ એ લોકો આગળ વધેલા છે। અને અગાઉ 48 કેસો હતા, એમાંથી ઓલરેડી 22 કેસો માનવતાવાદી વલણ અપનાવીને એ લોકોએ પરત ખેંચી લેતા હતા। બીજી સ્પષ્ટતા એ પણ હતી કે મેં ક્યારેય પણ કોઈ પણનું ચૂકવણું લીધું નથી, કોઈ સંસ્થામાં જઈને કોઈ વડીલોની આગેવાની નીચે। અને આ જે કંઈ અમે બ્રોકર હશે કે જે કંઈ વસ્તુ આવી હોય એ અમારે લેણા પેટે અમે જમા કરાયેલી હતી। અને અમારે અગાઉ પણ 48 કેસોમાંથી અમે જ્યારે 22 કેસો પરત ખેંચેલા હોય અમારું પણ આ સર્વે ચાલુ હતું, પણ મને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક મિસ અન્ડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી। એમની જે કાંઈ અગાઉના કેસોથી અમે અભ્યાસ કરતાં એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં, પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર પર અમને દેખાઈ રહ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના 22 કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના કેસોની અંદર પણ એ લોકો મદદરૂપ થશે।